गाइस मैं हूं वाइट गेमर। We are at Hotel Sarovar. આયો મારા બાપ શું છે? બોલો વરસાદ તો છે જ નહીં, વરસાદની ગરમી પ્લસ 2 ભાઈ રમી થાકી ગયો. हेलो गाइस मैं हूँ वाइट गेमर्स, आई एम अगेन हियर। आप सबको पता है कि मैं गुजरात से हूँ, तो जो गरबा बेसिकली वो मेरे खून में है, ठीक है। तो आज कोई गेमिंग स्ट्रीमिंग आज कुछ नहीं होगा। आज मैं आ चुका हूँ बेसिकली राजकोट और आज भाई सब खेलेंगे बहुत ही तगड़े वाला गरबा। लेट्स गो गाइस। ओके हर्षिल जेके मजामा ये भाई सब ठीक जामनगर થી રાજકોટ આવ્યો એકદમ 100 કિલોમીટર બાઇક લઈને એન્ડ હવે જો કોઈને માહોલની વાત કરું તો માહોલ એકદમ ખતરનાક છે, પ્લસ નાઇટનો ટાઈમ છે અને હજી આપણે નોરતન થોડીક વાર છે, લગભગ 10-12 દિવસની વાર છે બરાબર। અને અહીંયા ફ્રી સ્ટાર્ટિંગ થઈ ગયું છે, તો એની મજા માટે વાઈટીભાઈ હંમેશા તમારા માટે હાજર જ છે। हमबो हमबो भी छुड़ो काड़ो भमर भी छुड़ो चटक्यो मां भी छुड़ो वेरी मां भी छुड़ो हमबो हमबो हे हमबो हमबो भी छुड़ो काड़ो भमर भी छुड़ो चटक्यो मां भी छुड़ो वेरी मां। ओके तो थोड़ा सा एक ब्रेक अभी इधर में आया है। फिलहाल यहाँ पे सेकंड राउंड जो चालू हो, देखिए माहौल देखिए इधर का। આપણું આયોજન છે ને હું કેવું જયભાઈ પારિવારિક છે ને, એટલે જો બાળકો પણ આનંદ કરે, મમ્મી પપ્પા આનંદ કરે, દાદા દાદી બાજુવાળા માસા શું છે કે તને પછી કે શું થયું હતું જમવાનું અને ફર્સ્ટ રાઉન્ડ પતી ગયો, હવે એક સેકન્ડ રાઉન્ડ આવશે, એ સ્ટાર્ટ થશે હવે છે ને ખરેખર કઈ જ મજા એટલે બધાને બેન આ પરિવારનો જે આનંદ છે ને એ નોવા હોટેલ્સ ના આયોજનમાં આપણે બધાને મળે છે, એટલે દર વર્ષે એમાં મજા આવે બરાબર। તો એ મજાને આપણે 1+ કરીએ। માય રિક્વેસ્ટ ટુ હેમંત જોશી, પ્લીઝ વેલકમ, be ready for the next round. ઓકે તો પાણી પીવા પાછા આવી જાય બરાબર, એમ કે રમી નાખા ફર્સ્ટ વાર એક થઈ ગયા જો પાણી પીવા આવી જાય બરાબર। અને અવાજ એટલો હોય તો હું બોલું લગભગ તમને અવાજ સરખો આવતો નહીં બરાબર, એટલે એકદમ જોર અવાજ આવે ને ભાઈ વાઇબ તો એકદમ ફૂલ ઇન્ફિનિટી 100 લેવલ અપ, એટલી વાઇબ સારી છે। જા ભાઈ બધા અહીંયા આવી ગયા, જા ભાઈ ફૂલ મોજમાં, બાકી પાર્ટી એકદમ ફૂલ મોજમાં બરાબર। હવે ઈચ્છા એવી છે કે હે ને અમારું ખુદનું ગ્રુપ બનાવીને અમે એમ કેવું કે સોંગની સ્પીડ બહુ વધી ગઈ છે, એટલે ઈચ્છા એવી છે કે એક સારું ગ્રુપ બનાવી અને મસ્ત રમ્યો, અને જે રમીને એ તમને હું બતાવું। ઓકે લેટ્સ ગો ઇન ધ બેટલ ગ્રાઉન્ડ ગાઈસ।
છે નારાજ એ જ રંગભીની રાધાને લઈ બેઠી બાધા ત્રિદિવસીય એટલા ગરબા એમાં ને વેલકમ અરે થાક નવરાત્રિનું નથી ઉતર્યો યાર. આયોજન હવે અટલ આપણે તો ભાઈઓ સરોવરના ઉઠે છે વાળા કેડી કો થાક ખાઈ લ્યો. થાક પર ખાવા છે એમ થાકી ગયા. આ ભાઈ જાવ થાકી ખૂબ ગયા. સુંદર સહયોગ ફૂલ થાય કઈ જાય ભાઈ. એક્ઝિબિશનની વ્યવસ્થા એની આખી કઈ હેલ્ધી સીમા નથી ફૂડ એમ. ઝોનની પેટ વ્યવસ્થા મારી વળી કેમ કે એક વાર પછી આખું રેમો ગરબા પેટ ફૂલાટી વળી ગઈ. માંડ તો બોલાય છે બોલો. આવ્યો ગામમાં આવ્યો મારા બાપ શું છે 17 તારીખથી 21 સુધી 5 દિવસીય બધા એવી અત્યારે રાતના લગભગ કેટલા 11 વાગે છે. રાજદીપસિંહ ડાભી ઠંડી છે જ નથી બોલો. વરસાદ તો છે જ નહીં. વરસાદની ગરમી પ્લસ બે ભાઈ રમી રમી થાકી ખૂબ સુંદર ગયા. આયોજન તો મિત્રો અહીંયા આપણે ઓનલી ગરબાની અહીંયા એક ખાસ ઇવેન્ટ પણ આવી છે એમાં તમે એમટી પ્લસ એક્ટિવા છે એ તમે અહીંયા વિન કરી શકો છો. તો તમને અહીં ખાસની ઇવેન્ટ બતાવું છું. એ ગોકુળનો પ્રાણ કાન અહીંયા એક મિની શોપ જો પણ જશે જ્યાં તમે પરફ્યુમ પ્લસ બધી આઈટમ બાય કરી શકો છો. સુની આ ગલીઓમાં ખાલી પોખટ કે એ જ ગોપીઓના ઓકે મિત્રો અત્યારે અહીં હવે બસ જસ્ટ એન્ડ થઈ ગયું છે. રાતના 1:45 વાગે છે. 12:45 hours બરાબર પતી ગયું છે ને. બધા લોકો અત્યારે અહીં જાય છે બહાર.
હું પણ જાઉં છું બહાર એન્ડ રમવાની એટલી મજા આવી કે 1 વર્ષ પછી આખું હું રમ્યો ભાઈ સાહેબ આખા પગ દુખે પેટને બધી જગ્યાએ દુખવા મળ્યું એટલું રમ્યા ને કે કોઈ પરસેવાની કોઈ સીમા નથી એમ એટલી ખરેખર રમવાની મજા આવી કામ કરીએ ફૂડ સ્ટોલ પર છે ને તો ફ્રૂટની એરાલી આવી ગઈ હું તો વાતો મતો ફ્રૂટની રીસે આવી ગઈ હાલો હાલો ખાઈ લે ફટાફટ ઓકે તો એકચ્યુઅલમાં હવે અહીં બધા સ્ટોલ્સ એન્ડ બધું પણ બંધ થઈ ગયું છે જો બધી દુકાન ખાલી એન્ડ લોકલ લેટ્સ ગો હવે અહીં અત્યારે આજનો પ્રોગ્રામ પતી ગયો છે 3 દિવસ માટે અહીં એકદમ આવો જ જેવો પ્રોગ્રામ આજે હતો એનાથી બી સારો ડેઈલી 3 દિવસ માટે ખાલી હશે ઠીક છે ને તો ભાઈ સાહેબ મજા ખરેખર ફૂલ આવી ગરબા એટલે આપણે તો લોહીમાં ખરેખર જે માણસ ગુજરાતી હોય ને એને લોહીમાં કે શું કેવું જોઈએ ભાઈ સાચી વાત છે ભાઈ પૂરી મજા આવી ગઈ ભાઈ હવે એકચ્યુઅલી ફૂલ મજા આવી ગઈ હવે જો મેઇન ગેટ આવી ગયો છે બરાબર 1 વાગે છે સીધા હવે આપણે થાય જામનગર ભેગા કેટલા વાગશે 1 વાગી જાય નહીં 6 વાગે નીકળશું એટલે આપણે 3 તો થઈ જાય હજી એમાં કેવું છે લગભગ અહીંથી આ જે રસ્તો છે ને લગભગ અડધા કિલોમીટર જેટલો આગો છે પાર્કિંગ સુધી હાલવું પડશે એટલે એટલું કરતા છે ને લગભગ 1:30 તો વાગી જ જાય એટલે મને લાગે છે જામનગર પોકતા લગભગ 3 વાગશે 3:30 વાગે ના હું મેળ તો નહીં પડે પણ કાંઈ વાંધો નહીં આપણે કાંઈ એને મને 2 કલાક આખો દી કામ કરતા હોય તો આ તો કાંઈ ના કહેવાય શું કેવું છે ભાઈ ભાઈ 9 દી આવે મોજ કરવાની હો 9 દિવસ આવે ફૂલ દબાઈને મોજ કરી લેવાની બાકી માતા સુખી રાખે સુઈ જાવ હાલો બધા આવે રંગ ભીની રાધા એ રંગ ભીની